કોઈ પણ સિરિયલ સ્ટોપ કરીને એડવર્ટાઈઝ ન આવતી, એમાં એડવર્ટાઈઝ ચાલુ ને ચાલુ હોય નીચેથી ધીમે ધીમે. હવે ઘટના એવી ઘટેલી કે સીતાજીનો સ્વયંવર હાલે, દેશ વિદેશથી રાજાઓ આવ્યા, ખૂબ ધનુષ તોડવાની બધાએ મહેનત કરી, કોઈથી ધનુષ તૂટ્યું નહીં. ભગવાન રાઘવેન્દ્ર સરકાર એમ કહેવાય કે ઊભા થયા અને ઉપર દેવતાઓ ઊભા થયા, હાથમાં પુષ્પ લીધા. ભગવાન રાઘવેન્દ્ર સરકારે ધનુષની પણેશ ચડાવી, પણેશ ચડાવીને જેવું ધનુષ તોડ્યું, આકાશમાંથી વીજળી થઈને ઉપરથી ફૂલ વર્ષા થઈ, નીચે ઓલી એડવર્ટાઈઝમાં પટ્ટી આવેલી ગઈ, ગેસ વેલ્ડિંગ માટે મળો. આ નજરિયો હોવો જોઈએ કે તમને આનંદ ગમે ત્યાંથી આવે, એ તો સહજ છે ને. નકર અમારા ગભાને એક વખત શોખ લાગ્યો, શોખ લાગ્યો મીન્સ કે અંદરની ઈચ્છા ખરી કે મારે કે ગમે ત્યાં પાત્રતા ભજવવું છે, એમ કંઈક પાત્ર ભજવવું છે. અમારા ગામમાં રામા મંડળ આવ્યું, એટલે ગભો મને કહે કે તને ઓળખે છે, આપણું કંઈક કરાય નહીં આમાં. પણ એમાં શું કે તું ઝેરોડી થાય, શું થાય, ગાનેવાલી થાય? એ કે જે પાત્ર દ્યો એ હાલે. મેં કીધું ગાનેવાલીનું ભેગું ન થાય, તું ગાવા બેહે તો મેં કીધું કેટલી કડીયું ભૂલી જાય ને આવડા હુઈ જાય, તો કે ગમે એકાદું પાત્રનું કરો ને એમ. પછી ઓલા જે રામ મંડળવાળા મિત્ર હતા ને મેં પૂછ્યું, મેં મિત્ર આપણે એક આ ભાઈ છે ને એને બહુ શોખ છે, હવે ગામનો છોકરો છે ને ગામમાં રામા મંડળ રમવા આવ્યું છે, તેને એક ઈચ્છા પૂરી કરી દે ને. મને કે ભાઈ એક પાત્ર ખાલી છે પણ એને જો પૂછી લ્યો થાય એમ હોય તો, એને કાંઈ બોલવાનું નથી ને કાંઈ નથી કાઢવાનું, ખાલી દાંત કાઢવાના છે. એમ કે હા, કયું પાત્ર ભજવવાનું છે? તો કે ભેરવાનું પાત્ર ભજવવાનું છે. અને તમને મને બધાને ખબર છે કે જે મેન પાત્રો ભજવવાના હોય ને એને આખો અલગ ઉતારો આપ્યો હોય, અને ભેરવાને નિહાળ આપી પ્રાથમિક શાળામાં. ક્યાંય તારે 2 વાગે રાત્રે તૈયાર થઈને કમ્પ્લીટ થઈને આવો ને ઝાડનો પૂળો હળગાવ્યો આવડો લાંબો, આમ તમને કહું, કાથાની સિંધરી બાંધીને, કાળા કપડાં પહેરાવ્યા, કાળી ટોપી મસાલ, તમને કહું મેં હું આમ કરી નાખ્યું, પાવડરના ટપકા કરી નાખ્યા. અને એને એમ કહેવામાં આવ્યું કે ચોકમાંથી એવું કહેવામાં આવે કે આવે મારો ભેરવો, આવે મારો ભેરવો, તારે દાંત કાઢતા કાઢતા અહીં સુધી પોગી જવાનું. કે કાંઈ વાંધો નહીં, કે રામાપીર શું કરશો? કે ભેરવાને ભંડારવાની વાત છે આ. કે એમ? તો કે આ કાંઈ વાંધો નહીં. અને ભેરવાએ રાતે 2:30 વાગે ચાલુ કર્યું, ભાઈ અહીંથી કહેવામાં આવ્યું કે આવે મારો ભેરવો, આવે મારો ભેરવો, ને એને પૂળો હળગાવ્યો ને કર્યું ચાલુ. હું ભેરો આવું 2 વાર કર્યું. જેવો નિહાળના ગેટની બારો નીકળ્યો ને પાછું ચાલુ કર્યું. હવે ગભાને ખબર નહીં કે આ દિવાલની જે જૂની બખોઈલ હોય ને એમાં કાળી કુતરી વિયાણેલી. ગભાને ખબર નહીં ને કુતરીને વિચાર આવ્યો કે રાત્રે 2:30 વાગે રામા મંડળ તો આવ્યું છે, પણ આ બાજુથી ગમે કંઈક અલગ પ્રકારનું કાંઈક છે. વળી પાછું ચાલુ કર્યું. કુતરી કે નક્કી આપણે છે ગામના રોટલા ખાધા છે તો આપણે વફાદારી નિભાવવી જોઈએ, આને ઠેઠ સુધી ભોગવા નથી દેવાનો, એને પઠુથી ન ભોગવા દો ને. તમને કહેવાય કે બખોલમાંથી બારી આવીને ભેરવાની સામે ઊભી રહે, અને ભાઈ ગભાની સામે ઊભી રહીને ઓલો ઝાડનો પૂળો હતો ને એ જે હળગતો હતો ને એના પ્રકાશમાં કુતરી આવી. કુતરી હાવ નીચા સુરમાં જ ચાલુ કર્યું. આટલું જોયું ને સાંભળ્યું ને ત્યાં કુતરી તો ગુસ્સે જ હતી, પણ ગભાનો થોડોક ફેરફાર થઈ ગયો. ભૂલાઈ ગયું કે એને શું કરવાનું છે એમ. ગભાને ભૂલાઈ ગયું કે હવે શું કરવું એમ. કુતરીએ ખાલી વસડ કર્યું, એટલું કર્યું ને તને દિશા સુકાઈ ગઈ. જાવન હતું આમ અને છેડો વાડીના કેડે. કુતરી કે નહીં, આને સીમાડા સુધી મૂકીને આવું, ગામના રોટલા ખાધા, વફાદારી મારે નિભાવી જોઈએ. મોર ગભો વાહે કુતરીને પાછું ઘણું વળવું હતું, પણ ઓલો ઝાડનો પૂળો આમ ધોળ્યો જતો હતો ને એટલે એમાં તીખારા કુતરી માથે ખરતા હતા કે હવે તો બટકું ભેર્યા વગર છૂટકો નહીં. એ દાજમાં કુતરી વાહે થઈ. સોમાહાનું ટાણું ને એમ કહેવાય કે એટલે એમ કેડ સુધી એમ આયલો ગયો. તો ગામમાં ખબર આપણે લગ્ન પ્રસંગ હોય ને એટલે હોકળામાંથી વેકરો કાઢે, એને એમ કે હારો શીલો છે, એ બાજુ સીડ્યો. હું હોકળા સુધી ગયો ત્યાં સુધી પાણી ભરાઈ ગયું, કડ સુધી પાણી. કુતરી ઊભી રહે સામે, બારો નીકળે એટલી જ વાર છે, અને ગામમાંથી રાડ ને કાળો બોકો આવે મારો ભેરવો, આવે મારો ભેરવો. સીમાડો વટી ગયો હતો એટલે ઝીણું ઝીણું જ સંભળાતું હતું, આવે મારો ભેરવો, આવે મારો ભેરવો. ત્યાં સરપંચનો ફોન હાથમાં ફોન આવી ગયો હતો, એટલે ખિસ્સામાં હોય ને. ગભાઈએ ફોન કરો સરપંચને, હાલો સરપંચ બોલો.
તો કે હા સરપંચ બોલું છું. હું ગભો બોલું. એટલે પણ ગભા તું સો ક્યાં અહીંયા પટમાં કહેવામાં આવ્યું કે આવે મારો ભેરો, આવે મારો ભેરો, તું સો ક્યાં અહીંયા બઘડાટી બોલે છે. ક્યાં છો એવું પૂછતા જ નહીં. આપણે તો કે નહીં ક્યાં છો હોકળામાં. તો કે પણ અહીંયા તું ફટાફટ આય તો ખરો. નથી હવાય એમ. કેમ? તો તકલીફ ઊભી થઈ ગઈ છે. કે તારે કોનું કામ છે? રામાપીર ક્યાં બેઠા છે? ની કે આ ખુરશી ઉપર બેઠા છે. ફોન અંબાવો, અમે ફોન ઉપર કંઈક ચર્ચા કરી લઈ. હલી અમારા ગામનો કોઈક ભાઈ બેઠો છે. એને કીધું યો તો ફોન છે. રામાપીરે હાથમાં ભાલ્યો કે કોણ છે? એ કે પણ તમારો ફોન છે. હા, એ કે પણ મને ખબર છે, પણ છે કોણ? એ કે ગભો છે. લાવો ગભા, ફટાફટ આવી જા, મારે તને ભંડારવાનો છે ગભા. પણ કે એ ભેળો નહીં થાય. કે કેમ? કે તમારા હાથમાં ભાલો છે કે નથી? એ કે હા ભાલો છે, તૈયાર છે. તો તમે આ વાડી બાજુ આમને હાલાવો. કે કાં? કે તમે જો મોઢા પૂગશો ને તો કૂતરી ભંડારી દે. તમારું કામ કૂતરા કરી સારું ન લાગે. તમે આમને હાલાવો. એ કે બોલો, ગામડાની વાતો તો ગામડાની જ વાતો છે ને. પણ મજા એમાં જ છે ને. ઠીક, આ ચીઠી આવી ગઈ કારુની. ના ના લઈ લઉં ને. આ વાત યાદ આવી ને તો અમારે બહુ ભણી ગયેલા હોય ને મને ગમે, પણ અતિશય ભણી ગયેલા હોય ને એમાં થોડોક મને માઇનર પ્રોબ્લેમ હું ખબર. હવે ગામડામાંથી જ મોટા થયા હોય, મહાનગરમાં ગયા હોય, સદ્ધરતા ને સગવડતા આવી ગઈ હોય, પણ ગામડાના સંસ્કારો ભૂલી જાય ને એ થોડુંક કેવરાવે. હે, ગંગા સતી પાનબાઈ એવું કીધું કે ભાત બદલી નાખું. ભાત બદલી નાખું એટલે કે વૈજ્ઞાનિકો અત્યારે એવું કે કાંજી કાકા કે ડીએનએ કોઈ દી ફરે નહીં. પણ હિરણા કશ્યપના ડીએનએ હતા જો પ્રહલાદે ફેરવી નાખ્યા ભજનથી. ડીએનએ ફરી જાય એટલે ગંગા સતી એમ કે છે કે ભાત ફેરવી નાખું. ભાત ફરી જાય. કેમ ન ફરે? બધુંય થાય, પણ સહજ રીતે ભજન હોવું જોઈએ. આ વડીલો જેટલા રહ્યા ને એનું કાંઈક તપો બળ હતું. એક માજી માળાઓ રોજ કરે ને એટલે મારથી પૂછાઈ ગયું, હે બા તમે રોજ ઓટલે બેહીને માળાઓ કરો છો, પણ હવે આ તમારે શું જોઈએ છે? છોકરાઓને 4 માળનું મકાન છે, 4 વ્હીલું છે, ધંધે બધું સારું છે. આ તમારે હવે ભજન કરવું પડે એવું નથી લાગતું. આ તમારું ભજન સામું દેખાય છે. પછી એણે એવું કીધું કે આ જે માળા કરું છું ને, આ મણકે ને મણકે હું ઈશ્વરને યાદ કરું છું ને, ઈશ્વરને ખાલી એટલું કહું છું કે અમે તો ભજન કરી લીધું છે, પણ આવનારી અમારી 7 પેઢી સુધી આ મણકે ને મણકે હે પ્રભુ અમે તમને પ્રાર્થના એ કરી છે કે અમે જે નીતિથી જીવા છે ને એ નીતિ અમારી 7 પેઢી સુધી કાયમ રાખજો. આ માળા એની કરીએ છીએ. ભજન તો અમારે થઈ જ ગયું છે. મૂળ નીતિ સાચવવાની વાત છે આ. એમાં 2-5 મિત્રો બહુ ભણી ગયેલા ને મારી બા ઘરે આવ્યા અને અમુક ભણી ગયેલા ને બધું ચીપીને બોલે. મને કે આટલા બેઠા હતા એટલે ઓલે કપલમાં ને એટલે ઓલે ભાભીઓ મને કે હિતેશભાઈ મારે સાવજ જોવા જવા છે. મેં ક્યાં જવું છે? સાવજ જોવા જવા છે. મેં કીધું હાવેજ ધીમું બોલો, ઓલો અમારો હાવેજ સાંભળી જાય ને તો ગલુડિયા જેવું ફીલ થાય. હાવેજને હાવેજ કહેવાય, સાવજ ન કહેવાય. એ કે હા મારે સાવજ જોવા છે. મેં તો એનું રિહર્સલ કરવું પડે. આ ગભા જેવો જ કિસ્સો થયો એમાં. એ કે એમાં શું રિહર્સલ કરવાનું? મેં કીધું રિહર્સલ કરવું પડે. કે કઈ રીતનું? મેં કીધું આ અમારું ફળિયું છે, 1 ઓસરીએ મકાન છે ને વાહે છે વાડો, તમે વાડામાં આટો મારતા હો. કેમ? મેં કીધું હજી 2 દિવસ થયા છે કાળી કુતરી વિયાણી અહીંયા આટો મારતા હો, પછી આપણે સિંહ દર્શન માટે જાઓ. એને એમ કે શું એ છે એમ. હાથમાં લઈને આ મોબાઈલ 4 આમ જણ્યું મોબાઈલ લઈને નીકળીને ડોગી, હેલો ડોગી. હવે આપણા રગડા કૂતરાએ કોઈ દી ડોગી સાંભળ્યું હોય? હે, હેલો ડોગી. કૂતરી કે મારી 3 પેઢી મરી ગયા, ડોગી સાંભળ્યું ને છે હું? આ તો ઓઘામાં બહાર આવે ને હામું જોયું ને તો નવા મોડલ જોઈએ. એને એમ કે નકરા મારે ગલુડિયા લેવા આવ્યા છે. તો એણે સીધો સૂર ચાલુ કરી દીધો. એટલું કર્યું ને ત્યાં તો મોબાઈલના ડબલા પડ્યા રહે, સંપલ પડ્યા રહે, ધોડીને મારી પાસે ઓ માય ગોડ હિતેશભાઈ. મેં શું છું? કૂતરી એંગ્રી થઈ ગઈ. મેં કી હું? કૂતરી એંગ્રી થઈ ગઈ. મેં કૂતરી સમજે એંગ્રી એટલે હું મને કે ગુસ્સે થઈ ગઈ. મેં બરોબર ગુસ્સે ન થયો હોય નકર વસડકું ભરી લે. આ અમારા બાના હાથના રોટલા આવી ગયા. પાર્લેજી બિસ્કીમ તમારી જેમ પપ્પીસ જેમ મોટી નથી થયા. વેચના રૂસડાવાળા પપ્પીસ હોય. મને કે થેન્ક ગોડ બચી ગયા. મેં કીધું હા હાલો
લોડ વિશાલામાં લઈ ગયો બળવંતભાઈ ધામીને. મેં કીધું આ સવાર 100 વાગ્યા ઝીપડું ઊભું હોય છે, આ બેસી જવાનું, બધાને સિંહ દર્શન માટે જવાનું. એમાં 4 કપલ ઉતરી ગયા ને 5મું કપલ 2.5 વર્ષના છોકરાને હાથમાં લઈને આવ્યું, રાડે રાડને કાળો બોકાઓ. હિતેશભાઈ હરિયપ મારા ચિંટુને કંઈક થઈ ગયું. મેં શું થયું? કોને ખબર, આને ખવડાવ્યો પીવડાવ્યો નવડાવ્યો દોડાવ્યો કપડાં પહેર્યા પછી આ બેન્ડ વળી ગયો. મેં અત્યારની પરજા ખાતા પીતા વાંકી કેમ વળતી જાય? એ જોવો ને જરીક, કરવું કાંઈ છે નહીં ને, હેઠું મૂકો કુપોષણ ને આને છે કાંઈ નહીં, હામાં પવનનું ધાલે એમ છે નહીં. તેડ્યું મેં કીધું ઓહો આ તો મલોખા જેવું, આમાં કાંઈ વાંધો નથી. તો બેન્ડ કેમ વળી ગયો છે? મેં કીધું તમારે સિંહ જોવાની ઉતાવળ જ એટલી હતી ને, તમે આનું બુસ્કોટનું બટન બરમુડામાં આપી દીધું. વાંકું એમાં વળી ગયું, બટન ખોલી નાખો ને છોકરું સીધું થઈ જાય. સીધું છે એમાં, આમાં તો પાકા માલની વાત આવે ને તેથી આપણને એમ થાય ને કે આ બધું અત્યારે નથી ઘણા કહેતા. અમારા બાન ન ખબર પડે, અમારા દાદાને ન ખબર પડે. કેમ ભાઈ મહિને 25,000 પગાર પાડવા મળે એટલે નથી ખબર પડતી. નકર આનો આ જ દાદો છે ને આનો આ જ બા છે કે તમને ખંભે બેહારીને રામજી મંદિરના દર્શન કરાવતા હતા, એના એ જ તમને ઘંટ બગાડવા આપતા હતા, એના એ જ તમને આરતી ઉતારવા આપતા હતા. એ આ જ બાન દાદો છે. અને બાને દાદા ન ખબર પડતી તો ઊભી બજારે આવેલા જતા હતા ને તેથી ખૂંટિયા બાંધતા હતા. તેથી દાદાએ ખંભે તેડ લીધો તો ખૂંટિયા ખૂંદી ન નાખ્યો હોય તને, બડબડિયા ન બોલી ગયા હોય. એને ખબર પડે છે એટલે દાવડા મોટા છે. આજ ગમે એટલું ભણી લ્યો, ગમે એટલું કરી લ્યો, દાદાને હારે ન આવી શકો. આપણે ક્યાંક ભણવા ગયા છીએ, આપણે ક્યાંક લખવા ગયા છીએ, આપણે ક્યાંક શીખવા ગયા છીએ, આપણે ક્યાંક ટ્યુશન કરાવ્યું છે તો એ આપણને આવડ્યું, અથવા તો કોકનું જોઈને કોપી કરીને આવડ્યું. હવે આ દાદો 8 આનાની ટપાલ નહોતો વાંચી શકતો, એ દાદો અત્યારે એન્ડ્રોઈડ ફોન વાપરતો થઈ ગયો. હા કે ના? એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા. એ તો જોવો તમે, ગમે અહીંયા 7 વાગ્યાનું વાળું પાણી કરીને ફળિયામાં ખાટલો ઢવડીને સીધો દીકરો દીકરી ગમે અહીંયા સીધો વિડીયો કોલ નથી કરતા. એને શીખવાડવું પડે, સીધો વિડીયો કોલ કરે ને. હવે છોકરાના હાથમાં જ ફોન હોય. 1.5 લાખનો એપલ પોહાય પણ બા દાદા નથી પોહાતા. શું કરો તમારું? આ સાંભળ્યા જેવું જોયા જેવું છે. આમ વિડીયો કોલ કરે ને છોકરા હાથમાં ફોન ને સીધો જ ફોન ઉપાડે છોકરો. દાદા મમ્મી દાદાનો ફોન છે. સીતારામ દાદા. સીતારામ સીતારામ. ધીમો રે, કાલે પ્રોગ્રામ છે આપણો, ધીમો રે હો. શું કરશો? હું રમું છું દાદા. હારું હારું હારું. દીદી શું કરે છે? દીદી બાજુ વાળા અહીંયા છે ને બપોરે ગોવણી થઈ હતી ને એનું હાંજુ બપોરે વૈસું સુની ખાવા ગઈ. હારું 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 હારું. તાર મમ્મી શું કરે? માર મમ્મી રસોઈ બનાવે છે. રસોઈમાં શું બનાવે છે મારો દીકરો? સરકારી થાળી, સાન ભાખરી. સાન ભાખરો જ ખાઓ, ત્રીજી પેઢી કહ વગરની થવાની છે. આ તાર પપ્પો આવ્યો? નહીં, હજી નથી આવ્યો. એ 8 વાગ્યા પછી કેમ મોડો પડે છે એ જ નથી ખબર પડતી. નકર 6 વાગે ઓફિસ બંધ થઈ જાય છે. બાજરાનો રોટલો, દૂધ ને ખીચડી ને મગની દાળ ને એવું. મારી બા શું કરે છે? તારી બા બેઠી. જય શ્રી કૃષ્ણ કે. હવે દાદાને શીખવાડવું પડ્યું કઈ આપણે, ઓટોમેટિક નથી આવડી જતું. એનો જ દાદો યો કોવિડમાં આપણને હાંસવી લીધા હતા. 5 કરોડના મકાન ન હાંસવી એકા, 50 લાખના મકાન ન હાંસવી કે દાદાને બાય હાંસવા હતા. એક ઢાળ્યું હતું કે બટા વાળી નાખો. ઓહો ને હવે હાવણા આંચકી લાવો બા, અમે વાળી વાળો જ નહીં, ક્યાં જાવ? ત્યાં હાથમાં સિક્કા માર્યા હતા એટલે સિક્કા જાય પછી તમે આમાં બહાર નીકળી શકો એમ હતા. એમાં અમારે ગભાને બરોબર વેક્સિન લેવડાવવાનું થયું. ગભાને બિચારાને મેં કીધું એમ કંપની ફોલ્ટ, તો એ મને કે વેક્સિન દેવડાવવા દાવું. મેં કીધું સારું હાલો. મેં સુરત આરોગ્ય કેન્દ્ર વેક્સિન દેવડાવવા ગયા. ત્યાં નર્સબેન બેઠા, ત્યાં ગભો બેઠો. તો નર્સબેને એવું પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે. તો પહેલો ડોઝ કયા હાથે આપેલો હતો તમે? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તો એમાં ગભરાવો છો શા માટે તમે? ગભરાતો નથી, વિચાર કરું. શું વિચાર કરો છો તમે? વિચાર એ કરું છું તમે કેટલું પ્રેમથી પૂછો છો બેન. પણ એમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછવાનું. બેન એટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે
3 ડોઝનું જ કીધું છે, અમે હાથા સુધી વ્યા જાવું. હવે આનું શું કરો? એ કે એક તો વેક્સિન ઘટે છે ને એટલું પ્રેમથી પૂછો છો તમે, અને એમાંય તમે જો અમુક અમુક તો કેવા અટવાણા હતા. એક બાપા બિચારા કોવિડમાં ટિફિનનું ડબલું આમ ટિફિન આમ હજી આમ અંદર જતા હતા ને ત્યાં એટલું કર્યું ને ત્યાં કમ્પાઉન્ડરે પકડી લીધી કે હાલો હાલો કોવિડ છે તમને, હા તમને આવડે હો વેદ એકની હલબિલ કરતો આ સુધી કપાળ સુધી આવવા દીધી. પણ બાપા કે ઊભો તો રહી કે ના 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 તમને કોવિડ જ થઈ ગયા, તમે ઉધર તો ખાવ છો. એ કે ઉધરનો દીકરો થામા, મારા છોકરાની વહુ અહીંયા નર્સ છે, અમારા કાઠિયાવાડમાં રિવાજ હોય કે વવારો પાસે ટિફિનનું ડબલું દેવા, ખોખારો ખાધો ડોહો. મેં કીધું એ બોલે એમને ઝાલી લીધા. એ કે હમણાં ખબર નહીં તેથી કોવિડમાં એક 9 નંબરના ખાટલામાં 10:30 વાગે ને એટલે દર્દી સીધો સીતારામ થઈ જાય. સોમવારે દર્દી આવ્યો 10:30 વાગ્યા સીતારામ. વળી પાછા મંગળવારે પાછો એક દર્દી આવ્યો, એ 9 નંબરના ખાટલામાં 10:30 વાગે સીતારામ. બુધવારે વળી પાછું સીતારામ 10:30 વાગે. ડૉક્ટરો વિચાર કરે કે એકને ખાટલામાં 3 વખત કાં દર્દી સીતારામ થઈ ગયા, એ તો કંઈક જોવો. તો બધા દર્દીઓ ડૉક્ટરો ઊભા રહ્યા. હવે તપાસમાં એટલું જ જાણવા મળ્યું કે ઓલી બેન જે કામવાળી બિચારી બેન હતી ને, એ 6 વાગે આવે, કચરા પોતા કરવા આવે. અત્યારે તો શું છે કાનમાં એડબડ ભરાવી નથી, ઓલું બધું સાંભળવાનું, વિડીયો કોલ કરવાનું, વિડીયો જોવાનું ના તેન, એમાં એ બિચારી 10:30 વાગે નવરી થઈ જાય સમજા. તો વેન્ટિલેટરની પિન કાઢીને ચાર્જરની ભરાવે. એટલે 10:30 વાગે દર્દી સીતારામ. એને એમ કે થોડુંક ચાર્જર થઈ જાય ને એટલે ઘેરે વી જાવ. એ દવાખાને આ બહુ અટવાણા, બહુ બધા અટવાણા બહુ. એમાં અમારા માસ્તર સાહેબ એવા, અમારે એક છોકરો બિચારો રોતો રોતો આવ્યો માસ્તર સાહેબ પાસે, એટલે મારી પાસે રોતો આવ્યો. મેં કીધું હું કામ રો? અને પાછા જો 1 થી 4 વર્ષના 5 વર્ષના છોકરા રોવે ને તો આપણને ચીડાવીને વધારે રડાવવાનું મન થાય. હું કામ વાલા બહુ લાગે. પણ જે 10 વર્ષના 12 વર્ષના ગૌઢી પાડી જેવો અવાજ હોય, એ બા એ વડે સાહેબે માર્યો કે સાહેબે તને હુકામ માર્યો? મેં હામો માર્યો તો. તે સાહેબ ને હામો હુકામ માર્યો કે તઈ શું કરે? કાળા બોર્ડમાં એને એવું લખ્યું કે મહાભારત કોણે લખ્યું? એક તો તમે બોર્ડમાં લખો ને અમને હુકામ તૂટે ચડાવો છો. બોલો આનું શું કરો? પ્રાથમિક શાળામાં પેલા ઇન્સ્પેક્શન આવતા, આમ આમ શું કહેવાય ને ઇંગ્લિશમાં કંઈક કહેવાય ને, આમ ઇન્સ્પેક્શન આવતું, મતલબ નિરીક્ષણ કરવા આવતા. ભણાવે છે મને નથી આવડતું એટલે હું કહું છું. તે એમાં કોઈક ગાંધીનગરથી સાહેબ આવેલા ને એટલે છોકરાઓને એમ કહી દીધેલું કે સાહેબ આવે છે તમે ધ્યાન રાખજો, જે સવાલના જવાબ આપે એ કહેજો. અને એમાં એક છોકરો આવેલો ને સાહેબ એવું પૂછ્યું, ચાલજો ભાઈ ગભા ઊભો થા, એક સવાલનો જવાબ આપ. કે બોલો સાહેબ. કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું? કે હે શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તે ગભો રો મળ્યો, સાહેબ હું હજુ તો હોજી આવી રહ્યો છું, મને કાંઈ ખબર નથી. શિવનું ધનુષ કોણ? હું શું કાંઈ લાવ્યો નહોતો સાહેબ, મને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું. તું બેસી જા. વર્ગ શિક્ષકને કીધું આ તમારા છોકરાઓને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું? સાહેબ માફ કરજો પણ મારા રૂમમાં એકેય છોકરો એવો ભરાડે નથી કે શિવનું ધનુષ ભાંગી શકે. છે જ નહીં કોઈ. અમારા આખા રૂમમાં છોકરો બહુ હોજા છોકરા, લગભગ કોઈ દી કોઈની ફરિયાદ ન હોય કે તમને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું. એ કે સાહેબ હવે તમે આ આઈને પતાવો તો હારે, બાકી ખરેખર અમારા રૂમમાં કોઈ એવો છોકરો જ નથી શિવનું ધનુષ તોડી શકે. તે આખો મામલો ગયો આચાર્ય પાસે. આચાર્ય પાસે જઈને કીધું તમારા વર્ગ શિક્ષકોને કે વિદ્યાર્થીઓને ખબર નથી કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું? સાહેબ આઈ એમ સોરી પણ અમારા ગામમાં શિવનું ધનુષ જ નથી, કોણ તોડે આને? સાહેબ તમારી ગલત પ્રેમી થતી છે, તમે જરીક ચર્ચ કરી લો. એને વળી લઈને સરપંચને કીધું કે તમે અહીંયા શું ધ્યાન રાખો છો? તમારી આખી નિશાળમાં કોઈને ખબર નથી કે શિવનું ધનુષ કોણે તોડ્યું? ત્યાં સરપંચે ખિસ્સામાં 5000 કાઢ્યા કે સાહેબ જે હોય ત્યાં મામલો આઈને પતાવો, બહાર ન જવો જોઈએ. એ જેણે ભાંગ્યું એને કટકા કરીને વેલ્ડિંગ મરી આવશે, પણ તમે આઈને રહેવા દેજો, આને બહાર ન કાઢતા, નકર ગામની આબરૂ જાય. બોલો આમાં શું કરો તમે? એક ગામમાં મરણ થઈ ગયું ને એટલે એક બેન વલોપાત કરતા છે, કરે રે આ નાની ઉંમરમાં હું કામે આ છોકરાઓને મૂકીને વી ગયા, તમે જરીક તો જોયું હોત. સરપંચની બધા ભેગા થઈ ગયા. સરપંચ એવું કીધું કે બેન ચિંતા કરવા, તમે તો છોકરાઓને અમે મોટા કરી દેવું બેન, જ્યાં સુધી એ નોકરીએ ચડશે ત્યાં સુધી અમે એની જવાબદારી લેવું, એને લગ્ન અમે કરાવી દેવું. બેન તું ચિંતા કર. પણ એનો કાંઈ વાંધો નહીં, પણ મારે કંઈક ઓરતા હોય ને ભાઈ, મારે ચારધામની યાત્રા કરવી હતી. સરપંચ પાછું કીધું કે બેન તું ચિંતા કરીમાં, આપણે ભાઈ બહેન ને ભાણિયા ને ભાણિક્યું લઈને આપણે ભાઈ બીજ નાવા જાઉં, ચારધામની યાત્રા કરાવીશું. બેન તું મૂંઝામાં એને ચિંતા કરીમાં. પણ આ મકાન નહીં કે પથરા તૂટી ગયા એનું શું કરું? બેન ચિંતા કરીમાં, મેં તને હવે
બેન માની છે ને તો આ બધું તારો ભાઈ કરી દે, ચિંતા કરી. પણ એનો એ વાંધો નહીં, પણ આ 5 લાખનું દેણું કરતો ગયો એનું હું. ત્યાં તો સરપંચ બોલે, આખું ગામ ઊભું છે, કોક તો જવાબદારી લ્યો ભાઈ, બધું હું થોડો કરી દઉં. આનું શું કરો તમે? કોક તો જવાબદારી લ્યો કે બધું હું થોડો કરી દઉં એમ. એમાં અમારા ગામના 5 માસ્તર, અને આ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 3 પ્રકારના ભોજન છે, સાત્વિક, તામસી, રાજસી. સાત્વિકમાં દાળ ભાત, ખીચડી, કઢી, બાજરાનો રોટલો ને એવું બધું આવે. તામસીમાં તો તમને બધાને કેવું છે, એમાં વિગતમાં મારે જવું નથી. રાજસી ભોજન એટલે દૂધપાક, સુરમાના લાડવા, હુખડે, લાપસી. હમણાં મારો એક મિત્ર સુરદાસ, અમે ઘણા વર્ષો પહેલાં હાર્યા હતા, પછી બોમ્બે બી ગયા, અને ઘણા વર્ષો પછી મારી ઘરે એવો મને કે બે દીક રોકાણો. 2 દી રોકાણો ને એટલે મેં કીધું રોકાશો ને? કે હા. કે હું બનાવે? કે તને મજા આવે એમ બનાવે, દેશી ખોરાક બનાવજે. મેં કીધું સારું. એટલે મારા ઘેરેથી કીધું, મેં કીધું દૂધપાક બનાવજો. એટલે મેં જમવા બેઠા ને એટલે મને કે શું બનાવ્યું છે ભાઈ? દૂધપાક. એને જિંદગીમાં સાખેલો ને જોયેલો. મને કે દૂધપાક કેવો હોય? એટલે મેં સહજ રીતે આપણે એમ કહે દૂધપાક ધોળો હોય. ધોળો એટલે કેવો હોય? મેં ધોળો એટલે સફેદ. સફેદ એટલે કેવો? પછી હું હલવાણો કે કેટલુંક લાંબુ કરશે આ. સફેદ એટલે પછી યાદ આવી ગયું બગલા જેવો. બગલો કેવો હોય? પછી મેં કીધું લે પછી મારે બગલો કરવો પડે. મેં અહીંયા આડે મને કે આવો વાકો સૂકો દૂધપાક ન ગળે ઉતરે. હવે અત્યારે ન ખબર પડે, આ પાછી સવાર ખબર પડે. આ એ કે આવો દૂધપાક જો હોય તો આ વાકો સૂકો દૂધપાક આપણા ગળે ન ઉતરે. એમ કેવું સહજ એમ. કેમ કે રાજકીય આ જે ભોજન હોય ને આપણા ભોજન, એ ભોજન જેવા તેવા ભોજન નથી, લોટકા ભોજન છે. એની પાછળનું તથ્ય તમને કહું કે આ ઓદું કોદું બનાવે એટલે જોઈજો મહેમાન ખાઈ ખાઈને વિયા જાય. આ પેલા મોહનથાળના ઢેફલા, તમને કહો લાડવાન, આ તે પાકો માલ શું કામ બનાવતા ખબર? એનો આર સડે. કોઈ 8 લાડવા ખાઈ ગયું હોય, સ્વયંસેવકમાં કોકને એમ કીધું 8 લાડવા ભાઈ ખાઈ ગયો ને એમ કીધું, હવે ભાઈ આ 10 ગાડલામાં નાખી દે ને. કોઈક હાલી હાલીને ધોળવાળા કરતા શું કે ખબર? ભલે ને રહ્યા કોઈક લાંબુ થાય એમ. સમજા? મૂળી લાડવા બોલતા હોય, એ ન બોલતો, એને ઘણું કરવું હોય પણ લાડવાનું હલાવા દે. એમ પેલા છે ને આ લાડવાનું તાણ કરવાનું હતું ને, તાણ કરવાનું રીઝન શું હતું ખબર? પ્રસંગ ઉજળો એટલા માટે એક ફળિયા ભીરાન ભીરા રહે. તમે જો 2 વાગે વ્યૂ જાવ ને તો એમાં તમને કામ લાગ્યા આમ કોણીએ ભરાઈને કે રાહુ હોય શહેરની બસમાં. શું કામ? ઘર ઉજળા રહે. એમાં અમારે એક સાહેબ 8 લાડવા ખાઈ ગયેલા, અને લાડવા ખાઈને આવ્યા નિહાળે, અને છોકરાઓને કહે કે હાલો છોકરાઓ 13મો પાઠ મળો લખવા. તો છોકરાઓ 13મો પાઠ મળ્યા ધીમે ધીમે લખવા, અને ધીમો ધીમો પંખો ફરે, સુંદર મજાની શાંતિ છવાઈ ગયેલી, લાકડાની ખુરશી. સાહેબને આમ અડુકનારાને ટેકો દીધો ને જોન ડીયર ટ્રેક્ટર ચાલુ કર્યું. ઘણા ટેવ હોય જોજો દાંત કકડવાની, ઘરોડતા દાંત કકડે. હવે આવું થયું ને એટલે છોકરો પાસે આવ્યો. સાહેબ, એ સાહેબ હોઈ ગયા છે. સાલું નિહાળે હોય છે, બહુ ગજબનો કિસ્સો કહેવાય. સાહેબ, સાહેબ. તો સાહેબ ના મેડા સાલું નિહાળે હોઈ ગયા હતા ને? હું તો નહોતો, તો સમાધિમાં હતો. ઓહો, વાહ માસ્ટર વાહ. સાલું નિહાળે સમજ્યું લાગે એવો પેલા ગુરુ મળ્યો. ક્યારે સમજ્યું નથી લાગતી, ત્યાં તો સમાધિ ભંગ થઈ જાય છે. તારે કામ શું છે એ બોલ ને. પણ સમાધિમાં ચક હોઈ ગયા હતા. સમાધિમાં હતો. સમાધિમાં શું કરતા હતા? સ્વર્ગમાં ગયો તો. ઓહો, આઈ લવ યુ માસ્ટર. બેઠા બેઠા પલ્લા કાપો. વાહ માસ્ટર વાહ. કે બેઠા બેઠા પલ્લા ગજે વાહ. વાહ માસ્ટર. સ્વર્ગમાં હું ગયા હતા? બ્રહ્મા વિષ્ણુ મહેશમાં સરસ્વતીને મળો. ઓહો, મેળા વીઆઈપી પાસ લાગે છે તમારી પાસે તો. સીધા આગળ બેહારે બહુ કહેવાય. હા મળ્યા. શું કરવા ગયા હતા? બધાને પ્રણામ કરવા અને માં સરસ્વતી માટે એને પ્રણામ કરવા, એની પાસેથી જ્ઞાન લેવા. ઓહો, એ જ્ઞાનનું શું કરો?
તમને આપું. અચ્છા માગી માગીને ભેળું કરો આમાં મૂળ તમારું તો કાંઈ નહીં ને આમાં. એક થપ્પડ મારી દીધી. બેહી જા. બેહી ગયો બિચારો. ઈ કે હારો લાફો અડી ગયો, બેહી ગયો બિચારો. 5-7 દી થયા ને તો એ છોકરો ક્યાંક ગોવણો થયો છે. ગોવણામાં જ ખબર પડે ને. હે ઈ તલવટ ને લાપસી ને પૂરાપૂરા ચોખા ને ખીર ને બટેટાનું રવાળું શાક ને પૂરી ને ખમણ ને દાબીને આવેલો. એ સાહેબ બોર્ડમાં ભરે એને પછી ખમણનો હાર ચડ્યો. એ ધીમું ધીમું તે સાહેબે આમ શબ્દવેધી ચોક મારી. શબ્દવેધી ચોકમાં ખબર પડે ને આમ અડધી કરીને તડિંગ નારાયણ માથા મારી જાગી ગયો. હું તો ના ના એ તમારો વ્યાયામ છે હું તો નહોતો તો સમાધિમાં તો કે તને હેની સમાધિ લાગે? લે તમારી પાસે ભણવા આવી તમે અમારા ગુરુ અમે તમારા શિષ્ય તમને સાલુમ સમાજ જો લાગતી હોય તો અમને ન લાગે. મૂળ તો વ્યવહાર છે ને બેયનો. સમાધિમાં શું કરતો? સ્વર્ગમાં ગયો તો. લે સ્વર્ગમાં શું ગયો તો? બ્રહ્મા વિષ્ણુ શારદા બાને બધા મળવા. મળ્યા બધાય? હા ઠાકર થાળે ખાઈને બેઠા હતા મુખવાસની તૈયારી કરતા ત્યાં હું પૂકી ગયો. શું કર્યું? પ્રણામ કર્યા બીજું ત્યાં શું થાય? કોને કોને મળ્યો? બ્રહ્મા વિષ્ણુ શારદાબાને જ મારે ખાસ મળવાનું હતું. કેમ? એને પ્રણામ કરીને મેં ખાલી પૂછ્યું એને. હું પૂછ્યું? મારા સાહેબ અહીંયા આવે. એને શું કીધું? એને કાંઈ ન કીધું. તો ત્યાં ઓલા દ્વારપાળ હતા એને કીધું. શું કીધું? તારો સાહેબ ખોટીનો છે ખોટા ધક્કા ખાવામાં અહીંયા અને ભણવામાં ધ્યાન જોડો. આ પેપરમાં હું લખ્યું તમે? ભણવામાં ધ્યાન દો તમે. એમાં હમણાં એક રિઝલ્ટ આવવાનું ટાણું થયું ને